રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા થોડા દિવસ પહેલા કેરળમાં એક સભા દરમિયાન જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આજે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, ત્યારે ઘણા બધા કાર્યકરો ત્યાં પહોંચ્યા છે। આજે શું વિરોધ છે? આજે વિરોધ એ છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા ગુજરાતની પ્રજાને જે શબ્દ વાપરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। એના વિરોધમાં આજે અમે બધા ઉપસ્થિત થયા છીએ। જે રીતે એમણે જે શબ્દનો ઉપયોગ કર્યો છે તો કઈ રીતે વિરોધ નોંધાવવાનો છે? વિરોધ અહીંયા અમે ગાંધી ચિંધ્યા માર્ગે કાળી પટ્ટી બાંધીને અમે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ વાળાઓનું કહેવું એવું છે કે અત્યારે ચૂંટણી છે એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુદ્દો ડાયવર્ટ કરવા માટે આ પ્રકારે કાર્યક્રમો આપી રહી છે। ના, ગુજરાતની પ્રજા મહાત્મા ગાંધીજી આપ્યા છે, રતન ટાટાજી આપ્યા છે, માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જેવા વડાપ્રધાન આપ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાત। તો આ પ્રજાની અંદર પહેલેથી જ શિક્ષણનું મહત્વ વધુ રહેલું છે અને એ બાબત ઉપર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એમણે જે શબ્દ વાપર્યો છે એ રીતે ગુજરાતી પ્રજા અભણ નથી। કાર્યકરો છે, શું નામ? મુકેશભાઈ રેવર મારું નામ। શું કહેશો, વિરોધ પ્રદર્શનમાં તમે આવ્યા છે, કેમ વિરોધ કરવો પડી રહ્યો છે? કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ જ્યારે ગુજરાતના અભણ ગાડી કહેતા હોય ત્યારે સ્વાભાવિક વાત છે વિરોધ થતો હોય। શું લાગે છે, શું કામ આવું કહી રહ્યા છે લોકો? એ લોકો હંમેશા નરેન્દ્રભાઈની જે લોકપ્રિયતાને નીચે બતાવવા માટે આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે। તો આનાથી તમે ગુજરાતીનો શું મેસેજ આપી રહ્યા અમે ગુજરાતીનો મેસેજ કે ગુજરાત ગાડી નથી, ગુજરાત એક વિકાસ મોડેલ છે એવું અમે લોકોને બતાવવા માંગીએ છીએ। બીજા કાર્યકર્તાઓ છે, ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? અમદાવાદ શું કામ આવ્યા છો? વિરોધ પ્રદર્શન કરવા। શાનો વિરોધ છે? શાનો વિરોધ જે ખડગેજી બોલ્યા છે ગુજરાતીઓ વિશે એ બાબત। આજે ભાષણ સાંભળ્યું કે નહીં? ભાષણ એમનું સાંભળેલું, પણ જે ગુજરાતીઓ વિશે બોલ્યા છે એ શબ્દ યોગ્ય નથી। ગુજરાત આજે વિકાસનું મોડલ છે અને એ વિકાસના મોડલના ખરેખર એ લોકોએ ગુજરાતીઓ પર એક તમાચો માર્યો એ રીતે ગુજરાતના અભણ પ્રજા કહી છે। તો શું લાગે છે, શું કારણ આવા નિવેદનો એ લોકો કરી રહ્યા છે ગુજરાતને લઈને? શું માનવું છે? એ લોકો એમની રીતે જે ગણતા હોય, બાકી આ એક યોગ્ય ના કહેવાય। એ બાબતે અમે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છીએ। તો હવે તમે વિરોધમાં શું કરવાના છો? શું છે રણનીતિ? વિરોધમાં અમે મૌન રેલી કાઢવાના છીએ, જે ગુજરાતની જનતા વિરોધી આ પ્રવચન આપ્યું છે એના માટે। બીજા એક કાર્યકર છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું માને। જી, શું નામ છે? મારું નામ નિહાર માધુ છે। ક્યાંથી આવ્યા? ચાંદખેડા વોર્ડમાં યુવા મોરચા મંત્રી છું। એન્ડ આપણે આજે કીધું છે એ બહુ જ ખોટું કીધું છે અને બહુ જ ખરાબ કીધું છે, જેના માટે અમને બહુ ખરાબ લાગેલું છે અને અમે આ સહન નહીં કરી દઈએ। તો શું કારણ તમને લાગે છે કે આ રીતે સ્ટેટમેન્ટ આવે છે? ઘણી બધી વખત ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવો પડે છે આવા સ્ટેટમેન્ટોના લીધે, તો શું કારણો હોઈ શકે? મારું પોતાનું એવું માનવું છે, જે એમણે કીધું છે કે ઇલિટરેટ ગુજરાતી છે, તો કદાચ એમને એટલું જ્ઞાન નહીં હોય જેટલું ગુજરાતીઓને જ્ઞાન છે। એમને ત્યાં કેરેલામાં 2200 જે કોલેજ છે, જ્યારે પોતે ગુજરાતમાં 45,000 કોલેજ કરતા પ્લસ છે અને એનાથી તમે પણ જાણી શકો છો કે કેટલું ગુજરાત ગ્રેજ્યુએશન અને બધી રીતના આગળ છે। જ્યારે ઇન્ડિયાને બધી વસ્તુની જરૂર પડી ત્યારે ગુજરાતે બહુ જ બધું આપેલું છે। જ્યારથી તમે બહુ બધા પોલિટિશિયન્સ જોઈ લો કે પછી બિઝનેસમેન જોઈ લો કે પછી આર્મીઝ જોઈ લો કે પછી ઓલ ઓવર તમે બધું જોઈ લો, તો ગુજરાત સૌથી વધારે આગળ છે અને એમણે આજે સ્ટેટમેન્ટ આપ્યું છે એ બહુ જ ખોટું સ્ટેટમેન્ટ આપેલું છે। કોંગ્રેસનું એવું કેવું છે કે ભાઈ ચૂંટણી નજીક છે તો ભાજપ પાસે મુદ્દાઓ નથી ચૂંટણી માટે, એટલે લોકોનું ધ્યાન ભટકાવવા માટે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન લઈને આવીને ગુજરાતીઓને ગેરમાર્ગે દોરે। મારું એવું માનવું છે કે આવ્યા ઇલેક્શન્સ માટે મુદ્દાઓની જરૂર એ લોકોને પડે જે લોકો કામ ના કરતા હોય। અને તમે જોઈ શકો છો કે બીજેપી એટલું કામ કરી રહ્યું છે કે એમને મુદ્દાઓની જરૂર નથી। હવે અમારે ક્યારે પણ અગર કોઈ પણ જગ્યાએ જવું છે તો અમને ખબર છે કે રસ્તા એટલા અમારે બનાવેલા છે સારા અને જઈ શકીએ છીએ, એટલે મુદ્દાની બીજેપીને જરૂર નથી। પછી આ લોકો ભ્રષ્ટાચાર, મોંઘવારી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, આ બધી ઘણી બધી મુદ્દાઓને લઈને પ્રેસ કોન્ફરન્સ કરે છે, આરોપો કરે છે કે ભાઈ આમને આટલા વર્ષોથી સરકાર છે છતાં આ લોકો એ કંઈ કર્યું નથી।
જો ભ્રષ્ટાચાર વસ્તુ એવી છે કે ભ્રષ્ટાચાર બીજેપીના લોકો કરે એવું નથી. ગવર્મેન્ટ વિસ્તારમાં અગર કરતા હોય, જેમનું ધ્યાન નથી એ લોકો કરતા હોય, તો તમે એવું કરી શકો કે તમે કમ્પ્લેન કરી શકો. તમને ખબર છે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો તમારા અંદર આવે. તમે પછી પાર્ટી તમે નથી જોતા, તમે એવું જોઈ રહ્યા છો કે તમારા ભારતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એટલે તમારે એનું ઓપોઝિશનમાં તમારે ઊભું રહીને એની કમ્પ્લેન કરવી જોઈએ. તમે અગર એ સહન કરો છો તો એ ખોટી વસ્તુ છે. નેક્સ્ટલી તમે અગર એમ કહો છો કે પછી તમે મોંઘવારી વધી રહી છે, તે ઓલ ઓવર વર્લ્ડમાં મોંઘવારી વધી રહી છે, એવું નથી કે ખાલી ઇન્ડિયામાં વધી રહી છે. તમે યુએસએ જો, યુકે જો, ઓલમોસ્ટ રશિયા જો, જાપાન જો, બધી જગ્યાએ મોંઘવારી વધી રહી છે. એટલે એવું નથી, કારણ કે મોંઘવારી બીજેપી આયા પછી વધી જેવું નથી. કોંગ્રેસ ટાઈમ પર મોંઘવારી વધેલી જ હતી. અને પહેલા અરવલ્લીમાં એક ભાજપના જે યુવા મોરચાના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા, પછી એમને હટાવી દેવામાં આવ્યા. એ પેપર કાંડના આરોપીઓ હતા, એ વાત છે. તો વિપક્ષે એવા સવાલ કર્યા કે જે લોકો ગુનાહિત કામ કરતા હોય કે કોઈક એવી ઘટનાઓમાં સંડોવાયેલા હોય, તેમને પણ ભાજપમાં સ્થાન મળી જાય છે. ના, એવું નથી હોતું. તમે કોઈને તમારું ઇન્ટ્રોડક્શન આપો છો, તો તમે જઈને એવું નહીં કહો કે મારામાં આ ખરાબ ગુણ છે. તમે 100% ખરાબ ગુણ તમારા પ્રયત્ન કરશો છુપાડવા માટે. હવે અમુક વાર તમે કોઈ વ્યક્તિને જાણવામાં પણ તમે ભૂલ કરી શકો છો, અને તમને ના ખબર એવી રીતના પણ અમુક વ્યક્તિ તમને મળે. હવે તમે રસ્તા પર જઈ રહ્યા હો, તમને કોઈ મળીને કે તમારી જોડે વાત કરે, તો તમને એવું ના ખબર પડે એના વાતોથી કે એના સ્વભાવથી કે આ માણસ કેવો છે. તમારે એના માટે એને જાણવું પડે. હવે ક્યારેક જાણવામાં પણ ભૂલ થઈ શકે છે, અમે માનીએ છીએ. ચોક્કસથી આ ભાજપના કાર્યકરો છે, યુવા મોરચાના પ્રમુખ છે, આગેવાનો છે, વોર્ડ પ્રમુખ છે. ભારત માતા કી જય. નિકુંજ ચૌહાણ, કાનકેરા વોર્ડનો કોષાધ્યક્ષ યુવા મોરચામાં. મારું એવું કહેવું છે કે ગુજરાતીઓના મૂર્ખ કહેવા માટે પહેલા તેમને ગુજરાતી જે આપણા ગાંધીજી છે એમને મૂર્ખ કયા છે. એટલે કોંગ્રેસની મોટી આ ભૂલ છે કે તમે જેના નામથી પાર્ટી બનાવો છો, ગાંધીજી, તેમને એ ગુજરાતી છે આપણા ગુજરાતના, તે તમે એમને કંઈક આપ શબ્દ બોલી રહ્યા છો. એટલે એ માટે મલ્લિકાજી, હું એમ કહેવા માંગુ છું કે તમે માફી માંગો ગુજરાતીઓ માટે. મારું આટલું કહેવાનું છે, બસ. અચ્છા, તો ઘણી બધી વખત એવા આક્ષેપો પણ થાય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, એમણે પણ ગુજરાતનું અપમાન કર્યું, કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું. તો એ બાબતને કોંગ્રેસના આક્ષેપોને તમે કહી તો એમને એવું કહેવા માંગે છે, તો આખા વર્લ્ડમાં જે સ્ટેચ્યુ બનાવ્યું છે સરદાર સાહેબનું, તો એવી નોંધ કેમ નથી લેતા કોંગ્રેસ વાળા? તમે સ્ટેડિયમ દેખાયું તો મોટું સ્ટેચ્યુ ના દેખાયું? સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલનું, તો એની બી નોંધ લેવી જોઈએ કોંગ્રેસ વાળાને. આજે શું વિરોધ કરવાના? આજે જે મલ્લિકાજી બોલ્યા છે, જે ગુજરાતીઓનું અપમાન કર્યું છે, મૂર્ખ બોલ્યા છે, એમાં મેં કોંગ્રેસનો વિરોધ કરીએ છીએ. આજે એ બાબતે ભેગા થયા છે અમે સૌ મિત્રો. આ દ્રશ્ય જોઈ શકો છો ઇન્કમટેક્સ વિસ્તાર અમદાવાદના, કે જ્યાં આજે અલગ અલગ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય, હોદ્દેદારો હોય, ધારાસભ્યો હોય અને તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હોય તે અહીંયા પહોંચ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે કોંગ્રેસના છે મલ્લિકાર્જુન ખરગે, તેમના દ્વારા જે કોંગ્રેસની એક રેલી દરમિયાન જે નિવેદન આપવામાં આવ્યું હતું, તે નિવેદનને લઈને આ વિરોધ માટે લોકો એકત્ર થયા છે. ને ગુજરાતનો આ પ્રકારનું અપમાન છે એ સાખી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત છે, તે કરતા લોકો નજરે પડી રહ્યા છે. ત્યારે બીજા એક કાર્યકર છે, તેમની સાથે વાતચીત કરીશું. ક્યાંથી આવ્યા? અમે અસરવાથી આવ્યા છે. શું કહેશો કે આજે કેમ ભેગા થયા આજે? આજે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમને જે આપણા ગુજરાતીઓ પર જે નિવેદન આપ્યું છે, નિવેદન અમે ગુજરાતીઓ 7.5 કરોડની ગુજરાત વતી અમે વિરોધ કરવા આવ્યા છે કે એમને જે પણ નિવેદન આપ્યું એક તદ્દન ખોટું નિવેદન આપ્યું, ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આ કોંગ્રેસની સરકાર, જે કોંગ્રેસ વિપક્ષમાં જે રાજ્યમાં જે બચી છે, જેનું અહંકાર છે, અહંકાર તોડવા માટે આજે મેં આવ્યા છે. અહીંયા જોઈ શકો છો કે મૌન વિરોધ પ્રદર્શન છે. ભાજપના નેતાઓ અહીંયા વિરોધ કરવા માટે એકત્ર થયા છે. એટલે જોવાનું રહ્યું કે આના પડઘા આગામી સમયમાં ચૂંટણીમાં કેવા જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.